चलो बाळको આપણે ચેપ્ટર નંબર 19 માં અભ્યાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી આપણે માનવ વિકાસનો અર્થ જોયો, માનવ વિકાસ અહેવાલ જોયો, આર્થિક વિકાસ થાય એટલે માનવ વિકાસ થાય એ જરૂરી નથી એવા વિધાનની સમજૂતી જોઈ। ત્યાર પછી આર્થિક વિકાસના અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી એના માટે ઘણા ઘણા કારણો જવાબદાર હતા એની ચર્ચા કરી। હવે ચેપ્ટરનો एक अगत्यनो सवाल જોઈએ અને એ સવાલ છે માનવ વિકાસ આંકના નિર્દેશકો જણાવો। આ ત્રણ નિર્દેશકો બાળકો તમારે સમજાવવાના હોય છે, ખાસ વ્યવસ્થિત સમજી લેજો। ખ્યાલ આવ્યો? માનવ વિકાસ આંકના નિર્દેશકો જણાવો અથવા માનવ વિકાસ આંકના માપદંડો જણાવો। ખ્યાલ આવ્યો? તો તમારે આ સવાલ તમારે 3 માર્ક્સનો યાદ રાખવાનો છે। તો માનવ વિકાસ આંકના નિર્દેશકો તો નોબેલ પારિતોષિક વિજેતા भारतीय मूळना अर्थशास्त्री कोण? अमर्त्य सेन। कोण बाळको? अमर्त्य सेन के जेमणे सौ प्रथम मानव विकास आंकनी विभावना रजू करी हती। तमने एवो सवाल पूछाय के मानव विकास आंकनी सौ प्रथम विभावना रजू करनार कोण हता? तो डॉक्टर अमर्त्य सेन के जो अर्थशास्त्री हता। कोण हता? अर्थशास्त्री। बाळको मानव विकास आंकनी विभावना सौ प्रथम रजू करनार कोण हता? अमर्त्य सेन के जे कोण हता? अर्थशास्त्री। अने तेओ एमना अर्थशास्त्रीना विषयने कारणे एमणे विश्वनो महान एवो नोबेल पारितोषिक थी एमने सन्मानित करवामां आव्या छे, नवाजवामां आव्या छे। एवो पण सवाल पूछाय के अर्थशास्त्री अमर्त्य सेन के जेमणे सौ प्रथम मानव विकास विभावना रजू करी हती ए व्यक्तिने कयो पारितोषिक थी नवाजवामां आव्या हता, सन्मानित करवामां आव्या हता, कयो पुरस्कार एनायत करवामां आव्यो हतो, कयो खिताब आपवामां आव्यो हतो? तो जवाब शुं आवशे? नोबेल पारितोषिक। के आ अमर्त्य सेन जे अर्थशास्त्री छे एमणे मानव विकासनी सर्वप्रथम विभावना रजू करी हती। ते अन्वये प्रथम मानव विकास अहेवाल क्यारे रजू थयो तो? 1990 मां। बाळको खूब अगत्यना सवालो छे, काळजी राखजो। सर्वप्रथम मानव विकास अहेवाल क्यारे रजू थयो? 1990 मां प्रकाशित करवामां आव्यो। त्यारथी ते अन्वये એટલે ત્યારથી એટલે 1990 થી તે अन्वये UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP નું નામ શું છે? યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ द्वारा बाळको रजू करवामां आवे छे। आजे दर वर्षे मानव विकास अहेवाल HDR ह्यूमन डेवलपमेंट रिपोर्ट कोण आपे छे? तो UNDP आपे छे। कोण आपे छे? UNDP। UNDP द्वारा प्रकाशित थયેल मानव विकास अहेवाल HDI ह्यूमन डेवलपमेंट इंडेक्स जेने कहेवाय मानव विकास आंक नो ख्याल प्रस्तुत थयो हतो, जेमा मानव विकास आंकना 3 निर्देशको संयुक्त रीते उपयोग करवामां आव्यो हतो। अत्यार सुधी बाळको मानव विकास आंकनी गणतरी करती वखते मैं तमने लास्ट लेक्चर में बाळको 4 स्टेप बताव्या हता। उच्चतम मानव विकास आंक, उच्च मानव विकास आंक, मध्यम मानव विकास आंक अने निम्न मानव विकास आंक। UNDP 2015 નો જે રિપોર્ટ આપ્યો તો HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એમાં એમણે 188 દેશોનો અભ્યાસ કર્યો હતો। તો 188 દેશોનો અભ્યાસ કરવા માટે તેઓ કાંઈક તો બાળકો ક્રાઇટેરિયા નક્કી કરતા હોય અને એ ક્રાઇટેરિયા નક્કી કરેલો છે આ 3 બાબતો। એ કોઈ પણ દેશમાં જઈને આ 3 બાબતોનો બાળકો મૂલ્યાંકન કરે છે, એનાલિસિસ કરે છે અને એના આધારે UNDP નક્કી કરે છે કે આ દેશનો માનવ વિકાસ કેટલો થયો છે। ખ્યાલ આવ્યો? પણ HDI નો ખ્યાલ પ્રસ્તુત થયો જેમાં માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો આ 3 નિર્દેશકો કયા છે? પહેલું છે સરેરાશ આયુષ્ય, બીજું શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ। સર તો આ તમે કહો છો ના બાળકો સાંભળો, કારણ કે આ જે 3 નિર્દેશકો છે કયા? સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, આ ત્રણેય નિર્દેશકો સંયુક્ત આંકના આધારે એક દેશનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ક્રમ નિર્ધારિત કરવામાં આવતો। ઉપરોક્ત 2009 ના વર્ષ સુધીમાં
2009 ના વર્ષ સુધીમાં, પછી બાળકો 2010 માં નીચે મુજબની પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવ્યો. સર ખ્યાલ નથી આવતો, સાંભળો. આ જે 3 નિર્દેશકો છે બાળકો, સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, આ 3 જે બાબતો છે એનો જે ટાર્ગેટ ક્રાઇટેરિયા લઈને બાળકો જે યુએનડીપી આના આધારે માનવ વિકાસ આંક નક્કી કરતું, આના આધારે એચડીએ નો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. પણ આ 3 પ્રવિધિનો ઉપયોગ ક્યાં સુધી થયો? 2009 સુધીમાં. ખ્યાલ આવ્યો? 1990 થી માંડીને, કારણ કે સૌ પ્રથમ માનવ વિકાસ અહેવાલ અમર્ત્ય સેન દ્વારા રજૂ કરવામાં આવ્યો ત્યારથી 1990 માં પ્રકાશિત કરવામાં આવ્યો, અને ત્યારથી બાળકો યુએનડીપી દર વર્ષે બાળકો એચડીઆર હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરે છે. એના માટે ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. એના માટે ચોક્કસ ક્રાઇટેરિયા હાલમાં છે એ અપેક્ષિત આયુષ્ય આંક, શિક્ષણ આંક અને આવક આંક. પરંતુ 2009 સુધીમાં, 1990 થી માંડીને 2009 સુધીમાં કઈ 3 બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવતું, કઈ 3 બાબતોને બાળકો આધારે માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવતો? તો 2009 સુધીમાં 3 બાબતો હતું: સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. ચાલો, ક્યાં સુધીમાં પ્રયોજવામાં આવ્યા? 2009 સુધીમાં. પછી 2010 માં નીચે મુજબ પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવ્યો. પછી 2010 માં આમાં ફેરફાર થયો. પહેલા બાળકો નિર્દેશકો, માનવ વિકાસ આંકના નિર્દેશકો સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, પણ 2010 થી એના ક્રાઇટેરિયામાં ચેન્જીસ થયું અને આજે 3 નિર્દેશકો છે: અપેક્ષિત આયુષ્ય આંક, બરાબર, બીજું શિક્ષણ આંક અને ત્રીજું છે આવક આંક. બાળકો નામ જ ચેન્જીસ થયા છે. ખ્યાલ આવ્યો? અને તમે જોજો ચોપડીમાં આ અપેક્ષિત આયુષ્ય આંક લખ્યું છે ને, ત્યાં કૌંસમાં છે ને સરેરાશ આયુષ્ય લખેલું હશે. શિક્ષણ આંક લખ્યું છે ને, ત્યાં શિક્ષણ સંપાદન હશે. અને આવક આંક લખ્યું છે ને, ત્યાં જીવન ધોરણ લખ્યું હશે. ખ્યાલ આવ્યો? પણ તમારે પરીક્ષામાં લખતી વખતે આટલું તો આ રીતના લખવાનું, સાથે સાથે તમે જ્યારે ટાઇટલ આપશો નિર્દેશકોના, તો તમારે અપેક્ષિત આયુષ્ય આંક જ લખવાનું અને કૌંસમાં સરેરાશ આયુષ્ય, બીજું શિક્ષણ આંક લખવાનું અને કૌંસમાં શિક્ષણ સંપાદન, આવક આંક લખવાનો અને કૌંસમાં જીવન ધોરણ. ખ્યાલ આવ્યો? આ રીતના તમારે લખવાનું રહેશે. હવે પહેલું છે તો યાદ રાખજો, 2009 સુધીમાં આ સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, આ 3 બાબતોને આધારે બાળકો માનવ વિકાસ આંક નક્કી થતો. આજે આ 3 બાબતોને આધારે માનવ વિકાસ આંક નક્કી થાય છે. તમને એવો સવાલ પૂછાય કે માનવ વિકાસ આંકના નિર્દેશકોમાં એની પ્રવિધિમાં ક્યારે ફેરફાર થયો? તો બાળકો 2010 માં. ક્યારે ફેરફાર થયો? 2010 માં. હવે અગત્યના મુદ્દા છે બાળકો, આ 3 મુદ્દા, એને ખાસ તમે વાંચજો, સમજજો. હમણાં સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. ખ્યાલ આવ્યો? બાળકો વિડીયોને એક વખત નહીં 2 વખત રિવાઇન્ડ કરજો. ખ્યાલ આવ્યો? તો તમને વધારે ખ્યાલ આવશે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય આંક, જેને કહેવાય સરેરાશ આયુષ્ય. જેને શું કહેવાય બાળકો? સરેરાશ આયુષ્ય. સર એટલે શું? બાળકો તમે મેથેમેટિક્સમાં એક ગણિતનું ચેપ્ટર છે બાળકો, આંકડાશાસ્ત્ર. ખ્યાલ આવ્યો? એમાં તમે એક મુદ્દો ભણો છો. ખ્યાલ આવ્યો? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં મધ્યક એટલે બાળકો સરેરાશ કહેવાય. x બાર બરાબર સિગ્મા xi upon n. ખ્યાલ આવ્યો? અલા તું સર SS માં ગણિત ક્યાંથી લઈ આવ્યો? પણ આ બાળકો સમજવા માટે જરૂરી છે. ખ્યાલ આવ્યો? તો જેમ સરેરાશ આયુષ્ય એટલે કે બાળકો અપેક્ષિત આયુષ્ય, જેને કહેવાય સરેરાશ આયુષ્ય, તો ઘણીવાર બાળકો સરેરાશ આયુષ્યમાં તમે કોઈ સરેરાશ કાઢો તો કોઈક આંકડો 2 હોય, કોઈક 8 હોય, કોઈ 22 હોય, કોઈ 98 હોય, કોઈ 20 હોય, કોઈ 50 હોય, પણ એની સરેરાશ કેવી આવે? અલગ આવે. એમ આ સરેરાશ અપેક્ષિત આયુષ્ય આંક કે સરેરાશ આયુષ્યમાં ખ્યાલ આવ્યો? જે આંકડો આવે ને એ અલગ અલગ આવશે. ખ્યાલ આવ્યો? જે આંકડો આવશે, કારણ કે એની જે આવશે ને બાળકો એ સરેરાશ આવશે. એનો જે આંકડો આવશે કેવો આવશે? સરેરાશ. સાંભળો, પહેલા તો સરેરાશ આયુષ્ય કોને કહેવાય અથવા અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? આરોગ્ય અને દીર્ઘાયુ જીવન માટે, આરોગ્ય અને દીર્ઘાયુ એટલે લાંબુ જીવન જીવવા માટે, આરોગ્ય અને
દીર્ઘાયુ જીવન જીવવા માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય એટલે સરેરાશ આયુષ્ય. બાળકો, 1 માર્ક્સનો ખૂબ મહત્વનો સવાલ છે કે અપેક્ષિત આયુષ્ય કે સરેરાશ આયુષ્ય કોને કહેવાય? તો આરોગ્ય અને દીર્ઘાયુ જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય એટલે સરેરાશ આયુષ્ય. ચાલો ફરી એક વખત બાળકો, સરેરાશ આયુષ્ય કોને કહેવાય? તો આરોગ્ય અને દીર્ઘાયુ જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય એટલે સરેરાશ આયુષ્ય. ખ્યાલ એટલે ટૂંકમાં બાળકો, આજે ભારતનો, હવે તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ભારતમાં 2015 નો HDR પ્રમાણે ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 68 વર્ષ. વેરી મોસ્ટ ટાઈમ બી બોર્ડમાં પૂછાઈ ગયેલો વિકલ્પ છે. 2015 માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 68 વર્ષ. એટલે કહેવા હું માંગે છે, હાલમાં જન્મનાર બાળક વધીને બાળકો 68 વર્ષ જીવન જીવશે. સર એવું જરૂરી છે? નહીં. કારણ કે બાળકો કાલે પણ મૃત્યુ પામે અને 68 ની જગ્યાએ 70 વર્ષ પણ જીવન જીવે, 90 વર્ષ પણ જીવન જીવે, 100 વર્ષ પણ નોટ આઉટ રહે. ખ્યાલ આવ્યો? 5 વર્ષમાં પણ મૃત્યુ પામી જાય. તો એ રીતના કોઈ 5, કોઈ 2 વર્ષ, ખ્યાલ આવ્યો? કોઈ 2 દિવસ, કોઈ 70 વર્ષ, કોઈ 90 વર્ષ, કોઈ 95 વર્ષ, એની સરેરાશ. એનું શું આવે બાળકો? સરેરાશ. અને ભારતની સરેરાશ આયુષ્ય હાલમાં કેટલું છે? 68 વર્ષ. તેમ છતાં બાળકો, જે UNDP દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, તો મહત્તમ વધુમાં વધુ કેટલું? 83.6 વર્ષ અને ન્યૂનતમ કેટલું? 20 વર્ષ. ન્યૂનતમ કેટલું બાળકો? 20 વર્ષ. ખ્યાલ આવ્યો? તો આ છે બાળકો સરેરાશ આયુષ્ય. આંખ ફરી એક વખત સાંભળો. આરોગ્ય અને દીર્ઘાયુ જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય એટલે સરેરાશ આયુષ્ય. અપેક્ષિત બાળકો, અંદાજિત, ફોરકાસ્ટિંગ. ખ્યાલ આવ્યો? કે આટલું જીવન જીવી શકશે. ખ્યાલ આવ્યો? એવું જરૂરી નથી કે એટલું જીવન જીવશે, એના કરતા વધારે પણ જીવે અને એના કરતા ઓછું પણ જીવે. અને એટલા માટે બાળકો મહત્તમ એ વધીને કેટલું જીવન જીવશે? 63.6 વર્ષ. ન્યૂનતમ વિચારીએ તો 20 વર્ષ. અને 2015 માં જે HDR આવ્યો, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ આવ્યો, જેમાં ભારતના લોકોનો સરેરાશ આયુષ્ય કેટલું છે બાળકો? 68 વર્ષ. ત્યાર પછી બાળકો શિક્ષણ આંક, જેને કહેવાય શિક્ષણ સંપાદન. આના 2 પેટા નિર્દેશકો છે. આના 2 પેટા નિર્દેશકો છે અને આ પણ મુદ્દો સમજવા જેવો છે બાળકો. એમ સરળ છે. શાળાકીય સરેરાશ વર્ષો, બરાબર? શાળાકીય સરેરાશ વર્ષો, જેમાં 25 વર્ષની પુખ્ત વયની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. 25 વર્ષની પુખ્ત વયની વ્યક્તિએ, જેમાં તમે આવો ન આવો બાળકો, કારણ કે હાલમાં તમારી ઉંમર 15 વર્ષ છે. 14, 15, 16 વર્ષની બાળકો તમારી ઉંમર છે, એમાં તમે ન આવો. હા, તમારા વડીલો આવે, હું આવું. ખ્યાલ આવ્યો? હવે અહીં આ મુદ્દો સમજો તમે. શિક્ષણ સંપાદન કે શિક્ષણ આંક, કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ થાય જ્યારે એ દેશમાં એજ્યુકેશનનું પ્રમાણ વધારે હોય, એ દેશમાં એજ્યુકેટેડ પર્સનનું પ્રમાણ વધારે હોય. અને એટલા માટે UNDP એ માનવ વિકાસ આંકની ગણતરી કરતી વખતે તેઓ જે તે દેશનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે, ભણેલા ગણેલા કેટલા છે અને હાલમાં ભણે છે કેટલા, ભણેલા ગણેલા જે ભણી ગયા છે એમણે કેટલા વર્ષો શાળામાં વિતાવ્યા છે અને જે હાલમાં ભણે છે એ કેટલા ભવિષ્યમાં વર્ષો શાળામાં વિતાવશે, એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલી ચર્ચા કરીએ જે ભણી ગયા છે તે. તો 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો જો ઉચ્ચતમ ગણીએ તો વધુમાં વધુ બાળકો કેટલા? 13.3 વર્ષ એમણે શાળામાં વિતાવ્યા હશે. ન્યૂનતમ 0 બની શકે, કોઈ શાળામાં ગયું ન હોય. ખ્યાલ આવ્યો? સમજી ગયા? બધા જ બાળકો હવે ગ્રામીણ વિસ્તારોમાં ભણાવવાનો આગ્રહ કેવો હોય છે? ઓછો હોય છે. જો કે બાળકો હાલમાં એજ્યુકેશનનું પ્રમાણ વધવાને કારણે શિક્ષણ ક્ષેત્રે બાળકો દરેક વાલી આજે બાળકને ભણાવવાનો વિચારે છે, પણ એ મુદ્દાની ચર્ચા આપણે બીજામાં કરવાનો છે. સમજી ગયા? પણ જે સમય વીતી ગયો છે એની ચર્ચા કરીએ છીએ. અને એટલા માટે બાળકો જે 25 વર્ષની વ્યક્તિ છે, પુખ્ત વયની વ્યક્તિ, આજે બાળકો તમે તમારા ફેમિલીની ચર્ચા કરીએ તો બાળકો ઘણા ખરા વડીલો એવા હશે કે જે 10મું જ ભણ્યા હશે, 12મું જ ભણ્યા હશે, કેટલાક 5મું પણ ભણ્યા હોય,
કેટલાક બાળકો બીટેક એમફિલ બાળકો એમફિલ પીએચડી ડોક્ટર પણ થયા છે, નો ડાઉટ, બરાબર, પણ બધા જ શક્ય નથી. કેટલાક 10મું ભણ્યા હોય, કેટલાક 5મું ભણ્યા હોય, ખ્યાલ આવ્યો, અમુક બાળકો 8મું જ ભણ્યા હોય. તો આ રીતના ઉચ્ચતમ ગણીએ તો 13.3 વર્ષ, કેટલાક નિશાળે ગયા જ ન હોય, શાળામાં ગયા જ ન હોય, ન્યૂનતમ 0. પણ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો કેટલો છે બાળકો? 5.4 વર્ષ, જે બહુ ઓછો કહેવાય. કેટલા બાળકો? 5.4 વર્ષ છે ભારતમાં શાળાકીય સરેરાશ વર્ષો. હવે આ બીજો મુદ્દો જે તમને લાગુ પડે છે, અપેક્ષિત શાળાકીય વર્ષો. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એટલે બાળકો એ ફોરકાસ્ટિંગ છે, આગાહી છે કે કેટલા વર્ષ વિતાવશે. ખ્યાલ, ભવિષ્ય છે બાળકો. એ વધુ પણ ભણે, 12 પછી બાળકો આગળ પણ ભણે, 10 બાળકો 10 સુધી પણ નહીં ભણે, ખ્યાલ, 5મું પણ નહીં ભણે. બધા બાળકો એવા નથી, સમજી ગયા કે 5 પછી ભણે જ નહીં, પણ બાળકો એનો અંદાજ છે આપણો એક, ખ્યાલ. અને એટલા માટે કે 5 વર્ષનો બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તો હવે જો તેની ગણતરી કરીએ તો ઉચ્ચતમ કેટલા બાળકો? 18. એટલે બાળકો મિનિમમ બાળકો તેઓ કોલેજ કરશે અને કોલેજ થઈ ગયા પછી માસ્ટર ડિગ્રી પણ મેળવશે, કારણ કે 12 વર્ષ તો થઈ જાય. 12 પછી બાળકો 3 વર્ષ એટલે કોલેજ ના થાય, ખ્યાલ, બીબીએ કરો, બીએસસી કરો, બીકોમ કરો, ખ્યાલ, અધરવાઇઝ એમબીએ કરો તો સીધા 5 વર્ષ થઈ જાય, ખ્યાલ, કે પછી બાળકો એમબીબીએસ કરો કે બીએમએસ કરો, બીએચએમએસ કરો, ડેન્ટલ કરો, તો આવા બાળકો સરેરાશ 5 વર્ષો થઈ જાય. તો 12 અને 5 17 વર્ષ થઈ ગયા, ખ્યાલ. પછી 2 વર્ષ કરો એટલે બાળકો કોઈ માસ્ટરી આવી જાય, અને આમ ઉચ્ચતમ કેટલા બાળકો? 18 વર્ષ. પણ ન્યૂનતમ ની વાત કરીએ તો કેટલા? 0. ન્યૂનતમ કેટલા બાળકો? 0 પણ હોઈ શકે. ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે. અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા છે બાળકો? 11.7 વર્ષ. ઉપરનામાં બાળકો જે વીતી ગયેલો સમય છે એનો સરેરાશ વર્ષો કેટલા છે? 5.4 વર્ષ. ત્યાર પછી આવક આંક, ખ્યાલ આવ્યો? આવક આંક જેને કહેવાય બાળકો જીવન ધોરણ. બાળકો વેરી 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 મોસ્ટ ટાઈમ જીવન ધોરણને શેના દ્વારા માપવામાં આવે છે? માથાદીઠ આવક દ્વારા. ખ્યાલ આવ્યો? જીવન ધોરણને શેના દ્વારા માપવામાં આવે છે? તો માથાદીઠ આવક દ્વારા. યાદ રાખજો, જીવન ધોરણને શેના દ્વારા માપવામાં આવે છે? તો માથાદીઠ આવક દ્વારા. બાળકો આવક આંક કયો કે માથાદીઠ આવક કયો કે પછી જીવન ધોરણ કયો? 3 in 1. જીવન નિર્વાહના માપન માટે બાળકો જીવન નિર્વાહના માપન માટે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પર કેપિટા. યાદ રાખજો, એમ તો બાળકો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન પણ થાય, પણ આ ચોપડીમાં આ મુદ્દાના અનુસંધાનમાં આપણે આ રીતના યાદ રાખવાનું છે, ગ્રોસ ડોમેસ્ટિક પર કેપિટા અને જીએનપી, ગ્રોસ નેશનલ પર કેપિટા. ખ્યાલ આવ્યો બાળકો? શું ફરી એક વખત? જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પર કેપિટા, અને જીએનપી, ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા. એટલે બાળકો પર કેપિટા એટલે માથાદીઠ. શું બાળકો? માથાદીઠ. અને એટલા માટે કહેવાય કે જીવન આવક આંક અને જીવન ધોરણ જેને માપવામાં આવે માથાદીઠ આવક દ્વારા, અને આ માથાદીઠ આવકની ગણતરી થાય ગ્રોસ ડોમેસ્ટિક પર કેપિટા ને ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. પ્રતિસ્થાપિત એટલે બાળકો એની સાથે સરખાવવામાં આવે છે, ખ્યાલ આવ્યો? અને એના દ્વારા આપણને શું મળે છે? માથાદીઠ આવક. બાળકો માથાદીઠ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા એ માથાદીઠ આવકનો અર્થ છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતા આંકને શું કહેવાય? માથાદીઠ આવક. અને આ માથાદીઠ આવક માટે કુલ ઘરેલુ પેદાશને કુલ ઇન્કમ સાથે સરખાવવામાં આવે છે. પણ વાક્ય રચના આ રીતના લખેલું છે કે કુલ ઘરેલુ ગ્રોસ ડોમેસ્ટિક પર કેપિટા ને ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા સાથે પ્રતિસ્થાપિત કરવામાં એટલે સરખાવવામાં આવે છે. 2015 માં ભારતની જીડીપી બાળકો $52.38 છે, જ્યારે જીએનઆઈ કેટલી છે? $54.97. હવે બીજી એક બાબત સાંભળજો, મેં અહીંયા પહેલા જીડીપી લખ્યું છે અને અહીંયા જીએનપી લખ્યું છે, અને એટલા માટે
તમને સમજવું પડે ને એટલે જીડીપી જ પહેલા લખ્યું $52.38 આ ડોલરનું ચિહ્ન છે અને જીએનઆઈ ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા $54.97 કારણ કે ચોપડીમાં છે ને પછી જીએનઆઈ પહેલા આપ્યું છે અને જીડીપી પછી આપ્યું છે તો તમે બાળકો આમાં ધ્યાન રાખજો ખ્યાલ આવ્યો એટલે મેં ચોપડીમાં જે રીતના લખ્યું છે એનાથી અલગ લખ્યું છે કારણ કે અહીંયા જીડીપી આવ્યું તો એટલા માટે અહીંયા પહેલા જીડીપી લખ્યું છે સમજી ગયા અને પછી જીએનઆઈ જીએનપી આવે છે એટલે જીએન બાળકો અહીંયા જીએનઆઈ અને જીએનપી બાળકો આપણે જોઈ લઈએ એક વખત જીએનઆઈ જ આવે છે રજા જીએનઆઈ અને જીએનઆઈ ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા ખ્યાલ આવ્યો જીએનઆઈ આવ્યું એટલે બાળકો બીજું જીએનઆઈ લખ્યું છે બરાબર ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા હવે 1 માર્ક્સનો સવાલ બાળકો સમ ખરીદ શક્તિ કોને કહેવાય ખ્યાલ આવ્યો સર આ ટ્રિપલ પી લખ્યા છે એ પછી કહું બાળકો આજનો 1 માર્ક્સનો અતિ મહત્વનો સવાલ કે સમ ખરીદ શક્તિ એટલે શું તો લખવાનું જે તે દેશની માથાદીઠ આવકને અમેરિકાના ચલણ મૂલ્ય સાથે ગણવામાં આવે છે તેને સમ ખરીદ શક્તિ કહે છે કારણ કે આજે કોઈ પણ દેશની માથાદીઠ આવક ડોલરમાં નક્કી કરવામાં આવે છે ખ્યાલ આવ્યો અને એટલા માટે બાળકો કે સમ ખરીદ શક્તિ એટલે શું બાળકો શબ્દ અલગ છે અને વાક્ય રચના તદ્દન અલગ છે એટલે કાળજી રાખજો સમ ખરીદ શક્તિ કોને કહેવાય 2021 ની પરીક્ષામાં બાળકો બોર્ડની અંદર પૂછાવા જેવો સવાલ કે સમ ખરીદ શક્તિ એટલે શું તો કોઈ પણ માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્ય સાથે ગણવામાં આવે છે તેને સમ ખરીદ શક્તિ કહે છે ફરી એક વખત સમ ખરીદ શક્તિ એટલે શું તો માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્ય સાથે ગણવામાં આવે છે તેને સમ ખરીદ શક્તિ કહે છે ફરી એક વખત સમ ખરીદ શક્તિ કોને કહેવાય બાળકો પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વનો સવાલ છે ધ્યાન રાખજો સમ ખરીદ શક્તિ એટલે શું તો માથાદીઠ આવકની ગણતરી કરતી વખતે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્ય સાથે ગણવામાં આવે છે તેને સમ ખરીદ શક્તિ કહે છે જેને કહેવાય છે પરચેસ પાવર પેરિટી યુએસ ડોલર પહેલા બાળકો આ રીતના હતું આખું નામ આ રીતના હતું પણ હવે નવા 2016 માં જે સુધારો થયો ને તો આ બે શબ્દ કાઢી નાખ્યો અને હવે માત્ર થઈ ગયું છે પીપીપી પરચેસ પાવર પેરિટી અને આખું નામ હતું પરચેસ પાવર પેરિટી યુએસ ડોલર પણ હવે તમારે યાદ રાખવાનું ત્રણ પરચેસ પાવર પેરિટી ખ્યાલ આવ્યો આનું બીજું નામ પણ થાય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પણ થાય છે રાજા અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થાય છે પ્રોવિડન્ટ ફંડ ની બાળકો પીપીએફ આવે પણ આ પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ખ્યાલ આવ્યો ખાનગી જાહેર ભાગીદારી ઓકે પણ તમારે હમણાં યાદ રાખવાનું છે પરચેસ પાવર પેરિટી ઓકે તો બાળકો આ જે બહુ મહત્વનો સવાલ ચાલ્યો છે વાંચજો રિફર કરજો નહીં ખબર પડે તો બાળકો પૂછજો મને ફોન કરીને પૂછો અથવા બાળકો WhatsApp માં તમે પ્રશ્નોત્તરી પણ મને કરી શકો છો હું તમને એનો જવાબ આપી દઈશ ખ્યાલ આવ્યો પણ જેટલી વખત વાંચશો એટલી વખત વધારે ખ્યાલ આવશે હોમવર્કમાં બાળકો એક વખત તમારે લખવાનું રહેશે ઓકે